નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. તો ચાલો સીધા જ આજના આપણા અત્યંત રસપ્રદ વિષય પર આવીએ, રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. સાંભળવામાં કદાચ એકદમ સામાન્ય લાગે, બરાબર ને? પણ ખરેખર આ એક એવો વૈજ્ઞાનિક ખ્યાલ છે જે અત્યંત ગહન છે. વિજ્ઞાન એટલે માત્ર પેલી મોટી કાચની પ્રયોગશાળાઓ જ નહીં, એ તો આપણી આસપાસ શાબ્દિક રીતે દરેક ક્ષણે હાજર છે. હવે આ વાક્ય પર જરા થોડી ક્ષણો રોકાઈને વિચાર કરીએ. રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આમ જુઓ તો આ માત્ર થોડાક શબ્દો છે, પણ હકીકતમાં તે આપણી આસપાસ રહેલી એક આખી અદૃશ્ય દુનિયા ખોલી નાખે છે. સામાન્ય રીતે રસાયણશાસ્ત્ર શબ્દ સાંભળતા જ મગજમાં લાંબા લાંબા સમીકરણો આવવા લાગે. પણ આ લખાણ આપણને યાદ અપાવે છે કે અસલી રસાયણશાસ્ત્ર તો શ્વાસ લેવાથી લઈને રસોડામાં ખોરાક રાંધવા સુધીની દરેક નાની મોટી ક્રિયામાં છુપાયેલું છે. જો આ લખાણનું થોડું વિભાજન કરીએ તો બે એકદમ સ્પષ્ટ ભાગ જોવા મળશે. પહેલો ભાગ છે રોજિંદા જીવનમાં, જે આપણી સાવ સાદી રોજબરોજની દિનચર્યા બતાવે છે. અને બીજો ભાગ છે રાસાયણિક પ્રક્રિયાઓ, જે સીધો એક જટિલ વૈજ્ઞાનિક દુનિયા તરફ ઇશારો કરે છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ બંનેને એક સાથે મૂકીએ છીએ ત્યારે સમજાય છે કે આપણું આ સાધારણ લાગતું જીવન હકીકતમાં અદૃશ્ય વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સાથે કેટલી સુંદર રીતે ગૂંથાયેલું છે. અને અહીં ભાષાની સુંદરતા પણ જુઓ. વિજ્ઞાનનો પાયો કોઈ ભાષાના બંધનમાં નથી બંધાયેલો. અંગ્રેજીમાં ધ કેમિસ્ટ્રી ઓફ ડેલી લાઈફ કહીએ કે પછી આપણી ભાષામાં રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, આ સાર્વત્રિક ખ્યાલ બિલકુલ એવો જ રહે છે. આ અદૃશ્ય પ્રક્રિયાઓને કોઈ સરહદ કે ભાષા નથી નડતી. આ તો સમગ્ર માનવજાતના રોજિંદા અનુભવો સાથે સીધી જોડાયેલી વાત છે. તો અહીં સૌથી વધુ ધ્યાન આપવા જેવો શબ્દ કયો છે? એ છે રાસાયણિક પ્રક્રિયાઓ. સ્ત્રોત લખાણમાં રસાયણશાસ્ત્રને કોઈ પાઠ્યપુસ્તકના જડ કે કંટાળાજનક વિષય તરીકે નથી દર્શાવ્યું. ના, બિલકુલ નહીં. આ તો એક અત્યંત સક્રિય અને સતત ચાલતી ઘટના છે. પ્રક્રિયાઓ શબ્દ જ આપણને ગતિ અને પરિવર્તનનો અહેસાસ કરાવે છે. આ એવી પ્રક્રિયાઓ છે જે ક્યારેય અટકતી નથી અને ખરા અર્થમાં આપણા જીવનને ચલાવે છે. ચાલો જોઈએ કે આખી શૃંખલા કઈ રીતે કામ કરે છે. આ એક અતૂટ સાંકળ જેવું છે. પગલું પહેલું આપણા રોજિંદા જીવનની કોઈ સામાન્ય ઘટના બને છે અને બસ તરત જ તેની સાથે જોડાયેલું પગલું બીજું શરૂ થઈ જાય છે. અદૃશ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. રોજિંદા જીવનનું ભાગ્ય જ એવું કોઈ પાસું હશે જે આ પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત ન હોય. એકવાર આ સમજાઈ જાય તો આસપાસની દુનિયાને જોવાનો આખો દૃષ્ટિકોણ જ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આજના આ વિશ્લેષણના અંતે સ્ત્રોત લખાણમાંથી જ પ્રેરિત એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. અત્યારે બરાબર આ જ ક્ષણે રોજિંદા જીવનમાં કઈ અદૃશ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી હશે? જરા વિચારવા જેવું છે, ખરું ને? આ માત્ર કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ આપણી આસપાસ નજર દોડાવવા અને રોજબરોજની વસ્તુઓમાં છુપાયેલા વિજ્ઞાનને શોધવાનું એક ખુલ્લું આમંત્રણ છે. કારણ કે આ અદૃશ્ય જાદુ તો દરેક જગ્યાએ સતત ચાલી જ રહ્યો છે.